તો આજે બધાએ સમજવું પડશે. જેટલું જેટલું આપણે શ્રીજી મહારાજના મત અનુસારથી વિપરીત વર્તીએ છીએ ને એટલું આપણને ક્લેશ થાય છે. શ્રીજી મહારાજ આપણને એકાદશ નિયમ કીધા, નિંદત નહીં કોઈ દેવ કો. હવે આપણને ખંજવાળવું પડે ને આપણે રોજ કોઈ દેવી દેવતાની નિંદા કરીએ તો ક્લેશ થાય. એ બાતના બધા સાક્ષી છે. માટે બધાએ બહુ માપે માપે વર્તવું જોવે. આ જીવનનો કોઈ નિર્ધાર નથી, ગમે ત્યારે દેહ પડી જાય એમ છે. માટે ભલા થઈ જેમ આપણને આપણા સંપ્રદાયની, આપણા ઈષ્ટદેવની, આપણા પરમહંસોની ખુમારી હોય ને એમ અન્ય ધર્મો પરત્વેની પણ ખુમારી એટલે દ્રઢતા એના ભક્તોને હોય, એની પણ સભાનતાપૂર્વક આપણે સમતા રાખવી પડશે. કારણ કે સ્વામિનારાયણે એવું નથી શીખવાડ્યું આપણને. શ્રીજી મહારાજે કીધું અમારા આશ્રિતો જગન્નાથજીનો પ્રસાદ ખાવામાં દોષ નથી, અમારા આશ્રિતો દ્વારકાની યાત્રા કરવી, અમારા આશ્રિતો શિવરાત્રી આદિ ઉત્સવ આવે નહીં કરવી, અમારા આશ્રિતો જન્માષ્ટમીનો વ્રત ઉત્સવ ધામધૂમથી ઉજવવો આદિ તમામ બાબતો હિન્દુ સનાતન ધર્મની મૂળભૂત વિચારધારા પ્રમાણેનું છે. હવે જેટલું દુઃખ ઊભું થાય છે ને ખોતરીને થાય છે. માટે સત્સંગમાં તો સુખ સુખ ને સુખ છે. જેટલું ખોતરીએ છીએ ને એટલું આપણું દુઃખ છે. અહીંયા જે મંત્ર આપ સૌને અપાણો એ પણ પરાપૂર્વનો છે. એ મંત્ર છે શ્રી કૃષ્ણ ત્વમ ગતિર્મમ. શિક્ષાપત્રની અંદર ભગવાન સ્વામિનારાયણે કીધું કે અમારા ધર્મવંશી પાસેથી તમારે 8 અક્ષરનો મંત્ર લેવો. એ 8 અક્ષર યા છે. હવે મને ડાપણ હું જે હું અખ્તર ડાયો હોઉં તો હું એમ વિચારું કે મારા ઈષ્ટદેવ તો સ્વામિનારાયણ છે, મારે શ્રી કૃષ્ણથી હું લેવા દેવા છે. અને હું એમાં હરિકૃષ્ણ ત્વમ ગતિર્મમ કરું તો કેટલા અક્ષર થાય? કેટલા થાય? 9 થઈ જાય. હવે આજકાલ સામાન્ય મોબાઈલ બધા રાખતા હોય, એમાં પાસવર્ડ હોય, એમાં કાનો માતરે બદલાય તો તમારો મોબાઈલ ખુલે છે ખરો? કાળા માથાના માણસે બનાવેલો પાસવર્ડ પણ જો કાનો માતર ફેરફાર કરો ના ખુલતો હોય તો અનંત કોટી બ્રહ્માંડ ધણી પુરુષોત્તમ નારાયણે જીવના કલ્યાણ માટે જે મંત્ર લખ્યો હોય ને, હવે એ પાછા એની સમજણને લોકો સુરવીર ગણાવે. હા, તમારી સર્વોપરી નિષ્ઠા સાચી. શેની સર્વોપરી નિષ્ઠા ભાઈ? સ્વામિનારાયણના કરેલા કાર્યમાં ડાપણ કરો એ સર્વોપરી નિષ્ઠા. જો તમારી એ સર્વોપરી નિષ્ઠા હોય તો તમને મુબારક છે. તો વાલા ભક્તજનો, કુલ મળીને વાત એ છે કે મૂળ સંપ્રદાયના આપણે બધા અનુયાયીઓ છીએ. ધર્માદા વિશે સ્વામીજીએ બહુ સરસ વાત કરી છે. ધર્માદાનો અધિકાર કેવળ દેવનો છે. ઘણા લોકોને બહુ જલ્દી ઉદય થવું હોય, નાનકડો પોપડો લીધો હોય. આજકાલ મેં તમને કીધું પૈસા બહુ થઈ ગયા, હસુભાઈ હાચું ને? એટલે હરિભગતને પૈસા થાય ને તો હરિભગતને પાછું તરત આમ ઉપડે, સમજ્યા? હાલો હાલો સ્વામી, હાલો હાલો આપણે અહીંયા જગ્યા લઈએ, મંદિર કરી નાખીએ. એટલે સ્વામીને તો એ જોતું હોય ને, હરિભગતને જોતું હોય, હરિભગતને ઇન્વેસ્ટ કરવું હોય, મંદિર કરવાનું, પ્રાઇવેટ કરવાનું. જય 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 સ્વામિનારાયણ, ઘનશ્યામ મહારાજ પધરાવી દેવાના, સર્વોપરી સર્વોપરી એ જાકમ જોડ. પછી વાંય ભલે જે પદ્ધતિ શરૂ થાય. તો વાત એ છે કે ભાઈ સાહેબ, જેટલું સંપ્રદાયની રીત પ્રમાણે થશે ને એમાં જ ભગવાન રાજી થશે. જય મોગલ, જય મણિધર, જય વડવાળી, જય કબરાવાળી. મોગલધામ બાપુ ચારણ ઋષિ જે આજે બોલ્યા છે, જે વડતાલના ગાદીપતિ આચાર્ય રાકેશ પ્રસાદ, ખરેખર એ સારું બોલ્યા છે. કારણ કે હું ચારણસો હોય એવું હું કહું છું અને બહુ સારું બોલ્યા છે. પણ ખરેખર તમારા 2 વર્ષ પહેલાં બોલવાનું હતું. 2 વર્ષ પહેલાં બોલ્યા હતો. એમાં તમે જુઓ, આપણા તમારા જે સંપ્રદાયે લખ્યું છે એમાં પહેલાં જ પણ લખ્યું છે જેને શિક્ષા પત્રિકા કહેવામાં આવે છે. શિક્ષા પત્રિકા પહેલાં જ પાને લખ્યું છે, તમારા સ્વામીએ જ લખ્યું છે પહેલાં જ, સહજાનંદ, કે કોઈની આઘાપાસી ન કરો, કોઈની ટીકા ટિપ્પણી ન કરો, કોઈનો ખાર ખેદ ન કરો, કોઈ ચીજ જેને કહેવાય શબ્દ એવા ન રેડો, ઝેર રેડો, કોઈના ઝેર ઉત્પત્તિ થાય, કોઈનું મન દુભાય, કોઈનું દિલ દુભાય, આવું વર્તમાન ન કરો, આવું બોલો નહીં, તમારો આહાર શુદ્ધ રાખો તો વિચારો શુદ્ધ હશે, આવું બોલ્યા છે સહજાનંદ. પણ એ જે તમારી શિક્ષાપત્રીમાં પહેલાં જ પાને લખ્યું છે કે સવાર સાંજ ભગવાન કૃષ્ણની તમે પૂજા કરો. હું પણ માણસ છું, તમે જોઈજો, એમાં લખેલું છે. બરોબર? અને બહુ સારી વાત છે. પણ આ ખંડવળ તમારે 2 વર્ષ પહેલાં મટાડવાની હતી. આ ખંડવળ જે ઉપડી છે તમારા જેને કહે ભક્તોની, હરિભક્તોની, બરોબર, એમાં આની કોઈ જાત ન હોય. પણ ખરેખર એ ખંડવળ વહેલી એને મટાડવાની હતી તમારે. પણ ભલે તમે આ બોલ્યા છો, બહુ મને પોતાને આનંદ આવે છે
એવું નથી કે હું વખાણે નથી કરતો તમારા, પણ કદાચ તમે જો કદાચ ગાદી પોતી બીજું બોલ્યા તો હું તમને કહી દે, પણ તમે સારું બોલ્યા છો. પણ આ તમારે 2 વર્ષ પહેલા બોલવાનું હતું. તો આ ખંજવાળું જે ઉપડી છે ને એ ખંજવાળું ન ઉપડે. અને ખંજવાળું લગાડી કોને? તમારા જ સામૂહિકોએ, તમારા જ સામૂહિકોએ બધાએ લગાડી છે. તમે ગાદીપતિ છો, વાત સાચી છે. આને મેમ્બર કહેવાય, આને મેમ્બર ન કહેવાય, આને આંગળી કહેવાય, આને મેમ્બર કહેવાય. એમ ગાદીપતિ છે ને મેન છે. મારા અહીંયા 250-300 સેવકો છે. કાંઈ પણ કાર્ય કરવું હોય ને તો બાપુને પૂછે. આ મારો શબ્દ તમને કહું છું. મારા સેવકો ભક્તો જેમ ઠીક પડે એમ બફાટ કરે તો નામ ક્યાંનું આવે? બાપુનું નામ આવે ને. એમ આ તમે ગાદીપતિ છો, તમે એનો વારસદાર છો, બરોબર છે. હવે આગળ મારે નથી વધવું, આપ જાણો છો અને હું પણ જાણું છું. પણ તમારે ખરેખર છે આ અત્યારે તમે સારું કર્યું. આપણે કહેવાય છે ને કે પૂછડે જાતા ફેણ માંડી, દેશી ભાષામાં. બહુ સારું છે. તો રાકેશ પ્રસાદ સ્વામી તમે બહુ સારું બોલ્યા છો, અમને આનંદ આવ્યો છે. અને વાત સાચી છે, કોઈ પણ ધર્મના દેવની ટીપા ટીપણી આપણે કરાય નહીં, પાપ છે. તમે બહુ સારું બોલ્યા છો. અને મેં પણ જાણ્યું છો અભણ માણસ છો, પણ ખરેખર સ્વામી તમે આ 2 વર્ષ પહેલા બોલ્યા હોત ને તો ખરેખર આ જ્યાં ખંજોળ ઉપડી છે ને એ ખંજોળ ન ઉપડે. મેન તમારા આ સેવકોએ જ ઉપાડી છે, ખંજોળ એને જ ઉપાડી છે. એમ ધર્મને માટે કોઈ દી સાડસેટ ન કરો. જે આપણે છે એ દુનિયા જાણે છે. હું ઊંડો નથી ઉતરતો, આપ જાણો છો. તો આ વસ્તુ છે જે શિક્ષાપત્રી જે અમે પહેલા જ પાને લખ્યું છે. અને બીજું કે ખુદ કૃષ્ણના એને કીધું તમે ગુણગાન ગાઓ, અખિલ બ્રહ્માંડના માલિકના ગુણગાન ગાઓ, એના ગાઓ. આપણે કહી છે ને નારાયણ, સ્વામિનારાયણ. સ્વામિનારાયણનો અર્થ અખિલ બ્રહ્માંડનો માલિક. નારાયણ, નારાયણનો મતલબ વિષ્ણુ. જય શ્રી રામ. પેલા નામ કેનું આવ્યું? જાનકીનું આવ્યું. જય શ્રી રામ. સીતારામ પેલા માનું નામ આવ્યું, પછી બાપનું આવ્યું. જય શ્રી કૃષ્ણ આવ્યું ને. એમ આ વસ્તુ છે. કારણ કે તમારા જે છે બ્રહ્માનંદ સ્વામી છે, એ તો બ્રહ્માનંદ સ્વામી તો અમારા ઉર્ફે લાડુદાન બ્રહ્માનંદ સ્વામી અમારા થઈ ગયા બાપ આસિયા પરિવારમાં, ચારણમાં. પણ ભગવાનને લાત લડાવ્યા છે. આપ જાણો છો એ ચારણની તાકાત છે. અમારા બ્રહ્માનંદ કે જે એનું નામ તો લાડુદાન છે, પણ જેને બ્રહ્માનંદ તરીકે પૂજે છે અને એને આ ભગવાન કૃષ્ણને ખડા કર્યા છે. એને એમ નથી કીધું કે મેં કર્યું, એ એમ કીધું કે હું તો એનો દાસ છું, ભગત છું. પણ વાંધો અમને ક્યાં પડે છે? આ મોટી નાનીને મોટી કરીને અહીંયા વાંધો પડે છે. તમે અમારી હારે જ છો, જોડાણેલા જ છો. તમે સનાતન ધર્મમાં આવી ગયા છો મારા હાવત. પણ તમારા જે હરિભક્તો છે, જે તમારા સેવકો છે, સમજી ગયા તમે, ફરજ એની પડે છે. અને એ કદાચ વાત કરી તમારે મોર આવવું જોઈએ. આ તમે મોર આવ્યા, હું ખરેખર આનંદ આવ્યો, પણ તમારે વહેલું આવવાનું હતું 2 વર્ષ પહેલા. એમ અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ. કારણ કે સનાતન ધર્મથી મોટો કોઈ ધર્મ નથી. જો શિક્ષાપત્રીમાં પહેલા જ પાને લખ્યું છે, બરાબર. તો આ ફરજ આપણી આવે છે. મારા અહીંયા સેવકો છે આટલા, કોઈ પણ ભૂલ કરે રાડ કેની પાસે? મારી પાસે આવે ને. પણ એ મારે જોવું પડે. હવાર હાથ પૂછા કરું ભાઈ આ શું કર્યું, શું કર્યું, શું નહીં. આ પૂછવું પડે. આને ગાદીપતિ કહેવાય. ઈશક મુશક ખેર ખુશક ખૂન મધુપાન. આ વસ્તુ ક્યાંય સાની છુપી રહેતી નથી. ઈશકનો મતલબ સમજી જશો તમે. ઈશક મુશક ખેર ખુશક ખૂન અને મધુપાન. એક ખટપટ ખબર પડી જાય, પ્રેમ ખબર પડી જાય, નીંદર ખબર પડી જાય, પછી ભૂખની ખબર પડી જાય, કોકનું મર્ડર કર્યું ખબર પડી જાય, દારૂ પીધો હોય તો ખબર પડી જાય, અને ઉધરો આવતી હોય તો ખબર પડી જાય. સમજી ગયા? ઈશક મુશક ખેર ખુશક ખૂન મધુપાન. આ વસ્તુ આસાની નથી રહેતી. એમ આ તમારે વહેલું જાગવાનું તો પણ કાંઈ વાંધો નહીં. તમે જાગ્યા છો, અમે ખૂબ રાજી છો. પણ પૂછડે જતા ફેણ માંડી તો અખિલ બ્રહ્માંડનો માલિક ભગવાન કૃષ્ણ, આનાથી તો મોટો કોઈ નથી. હું એક વાત કરું, કારણ કે
આ સ્વામીએ બહુ સારું કર્યું. ગાદીપતિ છે, હું અભણ છું. આચાર્ય રાકેશ પ્રસાદ વડતાલ ગાદીપતિ ધન્ય છે. બરોબર, બહુ સારું બોલ્યા છો. પણ હું તમને એ કહેવા માંગુ છું, તમે ગાદીપતિ છો તો ધ્યાન આપણે રાખવાનું હોય. 100 ગાયુંનો ગોવાળ હોય ને, 100 ગાયું હોય, 200 હોય, એ ગોવાળના હાથમાં હોય. કે ગોવાળ ખાલી એક આમ કરે અને ઊંચો આમ ખાલી આમ મેલ ખાયું કરે તો એની વાહે આવે. આ બહુ આ શબ્દ અલગ છે મારો. એમ ગાદીપતિ કેટલું કરાય પણ એને વધારીને આગળ ન વધે. આ ખંજવળની વાત આવી એટલે કહું, એમ ધર્મને કોઈ દી ખંજવળાય નહીં. ધર્મને જેટલો વાગાડશો, કારણ આપ જાણો છો હું ચારણસો વાયનો પરિવાર છું. અને અમારા બ્રહ્માનંદે ભગવાન કૃષ્ણને કીધું, બાપ તું કેવો છો, બહુ સંત છે, આપ જાણો છો. સર પર કર વર ધર પર અમર પર કરે, હરિહર રંગ ભર સુંદર શ્યામ રાજે. આ ચારણની તાકાત. પણ તમે પૂછડે જતા ફેણ માંડ્યું, ખૂબ રાજી થયો છો. પણ આ વસ્તુ એમ નહીં રહે, કારણ કે આમાં તમે આવી ગયા છો અમારા ભેળા, અમે તમારા ભેળા. સનાતન ધર્મમાં તમે અમારા ભેળા જ છો.